करो मंगल। मंगलाचरण चिंता संतान हंतारो यत्पादाम्बुजरे नव स्वीयानाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखार्तिको भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मी सहस्रलीलाभिसेव्यमानं कलानिधिम् चतुर्भिश्च त्रिभिस्तथा शार्भिर्विराजते योऽसौ पञ्चदारदये मम। दंडवत प्रणाम दीजिए। कौन दीजिए? ऋत्वी। हाँ, आशीर्वाद हो। बोलो। ત્રિપુરદાસ નો બીજો પ્રસંગ. એક વાર ત્રિપુરદાસે રસોઈયાએ ત્રિપુરદાસ ને કીધું કે આવીને કીધું કે ઠાકોરજી નો ચરણામૃત અને મહાપ્રસાદ હવે પૂરો થઈ ગયો છે. તો ત્રિપુરદાસે કીધું કે મને પેલા કહેવાય ને. હા, તો પછી ત્રિપુરદાસે કીધું કે મને પેલા કહેવાય ને, તો તું ઠાકોરજી ને ભોગ બનાવીને ધરાવ. આ તો થોડી ને મને નહીં બોલાવજો. અને પછી ત્યારે થોડી વાર રહીને ઠાકોર ઈમાંથી વહી ગયા અને ઠાકોરજીને એને વિચાર્યું કે હું એને કાંઈ પણ ભૂલ્યા કાંઈ પણ લઈશ નહીં. તો થોડી પછી તેમને ઠાકોરજીએ નાનો બાળકનો સ્વરૂપ લીધો અને રસોઈયા કરીને આવ્યો. અને રસોઈયાને તેમના હાથમાં 3 થેલી હતી. એક ચરણામૃતની હતી ને ઈ ચરણામૃત શ્રીનાથજી નો હતો ને બીજામાં મહાપ્રસાદ હતો અને ત્રીજી થેલીમાં ચરણામૃત હતો. ઈ મહાપ્રભુજી માટે હતો. તો તેમને કીધું કે આ મહાપ્રભુજી નો હતો. તો તેમને રસોઈયાને કીધું કે આ ત્રિપુરદાસે દીધું છે. એને ત્રિપુરદાસે દીધું છે. તો પછી એને તેમને કીધું છે કે મને બોલાવજો. તો તો પછી ત્યાંથી ગાય અંતર ધ્યાન થઈ ગયા. અને પછી થોડી વાર રહીને રસોઈયા ત્રિપુરદાસ કરીને ગયા. અને ત્રિપુરદાસ ને કીધું કે હવે તમે હાલો. તો ત્રિપુરદાસે કીધું મેં તને કીધું તું ને કે મને તું બોલાવવા ના આવજે. આ તો તેમને કીધું કે રસોઈયાએ કીધું કે તમે તો એક નાના બાળકને મોકલ્યો તો મારા કને કે. તો પછી ત્રિપુરદાસ સમજી ગયા કે આ છે. હા, ત્રિપુરદાસે કીધું કે આ બાળક કોણ હતો? રસોઈયાએ કીધું કે મને નથી ખબર. હા, તો પછી રસોઈયો હાલ્યો ગયો અને તેમને વિચાર્યું કે એમને ખબર પડી ગઈ કે આ શ્રીનાથજી હતા. એમને વિચાર્યું કે મેં ઠાકોરજીને ઘણો કષ્ટ કર્યો છે. મારી જીદ માટે ઠાકોરજીને કષ્ટ થયો છે. આમાંથી શીખ મળે છે કે આપણે કોઈ બહુ જીદ ના કરવી જોઈએ અને આપણે ઠાકોરજીની સેવા પ્રેમ અને ભાવથી કરવી જોઈએ. આમાંથી શબ્દ છે ઠાકોરજી. ઠાકોર એટલે માલિક. આપણે ઠાકોરજીના સેવક છીએ. ઠાકોરજી આપણા માલિક છે. જે આપણાથી જે મોટા છે તેને આપણે માનથી બોલાવવું જોઈએ. આમાંથી બીજો શબ્દ છે શ્રીનાથજી. શ્રી એટલે તેમના પતિ લક્ષ્મીજી અને નાથ એટલે તેમના પતિ વિષ્ણુજી. તેને દક્ષિણ ભારતમાં તિરુપતિ બાલાજી નામથી પણ ઓળખાય છે. તિરુ એટલે લક્ષ્મીજી અને બાલા તિરુપતિ બાલા એટલે તેમના પતિ. આમાં બીજો
બાલા એટલે પતિ નહીં, તિરુ એટલે શ્રી અને પતિ એટલે એમના પતિ, એમ સ્વામી. જી થઈ ગયું. થઈ ગયો? કોઈ પ્રશ્ન? ના દીદી, દીદી એક શબ્દ થઈ ગયો. હા બોલો. દીદી ચરણામૃત એટલે જેના ચરણનો જલ અમૃત હોય એને ચરણામૃત કહેવાય. દીદી થઈ ગયું. થઈ ગયું. ચાલે. પ્રણામ જે. હા અક્ષિતા. પૂરણમલ ક્ષત્રાણીનો પેલો પ્રસંગ. એકવાર પૂરણમલ ક્ષત્રાણી બહુ ધનવાન હતા. એમને સપનામાં ઠાકોરજી આવ્યા. ઠાકોરજી એમને આજ્ઞા કરી કે હું ગોવર્ધન પર્વત ઉપર છું. તું આવી અને મહાપ્રભુજીની સેવક બન અને મારા માટે એક મંદિર બનાવ. તો એ બીજા દિવસે ઉમા પહોંચી ગયા. તો ઉમા એમને રામચંદજી હા એવું અત્યારે પૂરું યાદ ના આવે ને તો છોડી દેવાનો એ અંશને. હા તો એમને મળ્યા તો એમને કીધું કે એમને આમ વાત કરી કે મને ઠાકોરજી મને સપનો આવ્યો તો ઠાકોરજીએ મને આમ આજ્ઞા કરી છે. તો એમને કીધું કે હમણાં મહાપ્રભુજી બહારે ગયા છે, 1-2 દિવસમાં પધારશે અહીંયા. તો એ 1-2 દિવસમાં આવ્યા મહાપ્રભુજી. તો મહાપ્રભુજી આવ્યા અને એમને આ બધી વાત કરી. તો મહાપ્રભુજીએ કીધું કે પેલો તારો નામકરણ કર અને પછી આ બધું પેલા નામ નિવેદન કર અને પછી આ બધું શરૂ કર. તો પછી એ નામ નિવેદન કરી લીધું અને પછી મંદિરનો એમને નકશો બનાવ્યો અને પછી મહાપ્રભુજીને દેખાડ્યું. તો એમને કીધું કે આ તે દેવાલય ક્યાં બનાવ્યો છે? ઠાકોરજીને આની ગમે, ઠાકોરજીને ગૃહ મંદિર જેવો મંદિર ગમશે. તો એમને ગૃહ મંદિર જેવો બનાવ્યો. તો પછી પોતે ધજા બની ગઈ અને પછી એમને મહાપ્રભુજીને દેખાડ્યો. તો મહાપ્રભુજીએ એમને લોસ્યો કે કીધું કે હું તને કેટલી વાર કહું કે ગૃહ મંદિર બનાવતો. એમને કીધું કે મેં ગૃહ મંદિર જ બનાવ્યો. તો આમાં પોતે ધજા પ્રગટ થઈ છે. તો પછી મહાપ્રભુજીએ કીધું કે તું મારા સામે બનાવ હવે. તો એમને સામે બનાવ્યું અને જોયું કે ધજા પોતે પ્રગટ થઈ. તો મહાપ્રભુ સમજી ગયા કે ઠાકોરજીને આવો જ દેવાલય મંદિર ખપે છે. તો એમને દેવાલય મંદિર બનાવી લીધો. આમાંથી આપણે ઈ શીખ મળે છે કે આપણા ઠાકોરજીની વાત આજ્ઞાનો વિશેષણ આજ્ઞાનો પાલન કરવું જોઈએ અને ગુરુની પણ આજ્ઞાનો પાલન કરવું જોઈએ. આમાંથી શબ્દ છે મંદિર. મંદિર 2 પ્રકારના હોય છે, દેવાલય અને ગૃહ મંદિર. દેવાલયમાં આપણે રહી ન શકીએ અને ઠાકોરજીની સેવા ન કરી શકીએ, બલકે ગૃહ મંદિરમાં આપણે રહી શકીએ, ઠાકોરજીની સેવા પણ કરી શકીએ અને પુષ્ટિ માર્ગમાં પણ ગૃહ મંદિર છે. જે થઈ ગયું. અચ્છા. તમે લોકો અત્યારે આ વિષય વધારે નથી સમજી શક્યો એટલે તમે કેવલ અત્યારે એટલું જ સમજો. મંદિર શબ્દનો અર્થ
એક વાત ધ્યાનથી સમજો કે શબ્દો જે હોય છે એના અર્થ એના રેફરન્સથી મળે આપણને. દાખલા તરીકે ભક્તિ. ભક્તિનો મતલબ થાય ભગવાન માટેનો જે પ્રેમ છે એ ભક્તિ કહેવાય. પણ આપણી ભક્તિ છે એનું નામ ભક્તિ રાખેલું છે ને રુચિરની બહેનનું. તો આપણે એમ કહીશું કે ચલો ભક્તિ બોલો, હવે તમારો વારો છે કે ભક્તિ અહીંયા આવો. તો તે વખતે ભક્તિનો અર્થ ભગવાન માટેનો પ્રેમ ન થઈને જેનું નામ ભક્તિ છે તે થશે. હવે ભક્તિ શબ્દને જો આપણે એના આગળ પાછળ બીજા કોઈક શબ્દો જોડીએ, દાખલા તરીકે દેશભક્તિ, તો હવે દેશભક્તિમાં ભક્તિનો અર્થ જે આપણે પહેલે વિચાર્યો હતો કે ભગવાન માટેનો પ્રેમ એટલે ભગવત પ્રેમ, તો એમાં ભગવાનની જગ્યાએ દેશ આવી ગયો એટલે ભક્તિ શબ્દ અહીંયા ખાલી પ્રેમ વાચી થયો. એટલે દેશ પ્રેમ ને તમને દેશભક્તિ કહેવું હોય તો કહી શકાય. એમ કુટુંબ પ્રેમ તો કુટુંબ ભક્તિ. હવે આ શબ્દ તમે જ્યાં વાપરો છો ત્યારે એના ક્યાં વાપરી રહ્યા છો તે પ્રમાણે એના અર્થો બદલાતા જાય. એવી જ રીતે મંદિર શબ્દ છે એનું પણ એવું જ સમજવાનું છે. તમે પેલું આધુનિક ધોળ છે, આજ મારા મંદિરિયામમાં શું માલે શ્રીનાથજી, એવું એક કીર્તન છે. તો મારા મંદિરિયામાં માલે શ્રીનાથજી, એનો મતલબ શું થશે ત્યાં મંદિર શબ્દનો? મારું મંદિર એટલે મારું ઘર. તો મંદિર શબ્દનો અર્થ એક ઘર પણ છે. મૂળમાં મંદિર શબ્દનો અર્થ જ ઘર છે. શાસ્ત્રમાં ક્યારે પણ મંદિર દેવતાને રહેવાનું સ્થળ એવા અર્થમાં એ શબ્દનો પ્રયોગ થતો નથી. એના માટે દેવાલય છે. દેવનું આલય, આલય એટલે રહેવાનું સ્થળ કે બિરાજવાનું સ્થળ. જેમ પુસ્તકાલય તો પુસ્તકનું આલય, એવી રીતે દેવ આલય એટલે દેવનું આલય, દેવનું રહેવાનું સ્થળ. હિન્દી ભાષામાં રુગ્ણાલય શબ્દ પણ છે. રુગ્ણ એટલે જે રોગી હોય તે પેશન્ટ્સ. રોગીઓનો જ્યાં ઈલાજ કરવામાં આવે જ્યાં રાખીને ને એ રુગ્ણાલય એટલે હોસ્પિટલ. એવી રીતે દેવનું જે આલય, દેવનું રહેવાનું સ્થળ તે દેવાલય. હવે મંદિરને જો તમને દરેક શબ્દો અમુક અમુક પ્રદેશમાં પ્રચલિત થઈ જતા હોય છે, પછી લોકો એને એ શબ્દને એ અર્થમાં સમજતા હોય. જેમ એક શબ્દ છે હવેલી. તમે જો જેસલમેર, જોધપુર, જયપુર, બીકાનેર આ બધા પ્રદેશોમાં જો જાઓ તો ત્યાં જે લોકો બહુ શેઠ શાહુકારો હોય, જેમના મોટા મોટા ઘરો હોય, એને ત્યાં હવેલી કહેવામાં આવે છે. જેમ જેસલમેર છે એમાં સલીમ સિંહની હવેલી કે પટવા હવેલી, નાગોર હવેલી. તો આ બધા એક કુટુંબ પરિવાર છે જે લોકોના પોતાના રહેવાના ઘરો છે મોટા મોટા, એને ત્યાં હવેલી શબ્દથી કહેવામાં આવે છે. હવે આપણે ત્યાં પણ
જે પુષ્ટિ માર્ગના ગુરુઓ જ્યાં જ્યાં રહેતા એમને હવેલી કહેવાતું શરૂ થયું. કેમ કે અમે લોકો બધા રાજસ્થાનથી અહીંયા આવ્યા. મુસલમાનો જ્યારે ઉત્તર પ્રદેશની અંદર બહુ જ અત્યાચાર કર્યો ત્યારે રાજસ્થાનમાં બધા રજપૂત રાજાઓ હતા જે લોકોએ મુસલમાનો સાથે લડાઈ કરી. એ લોકોએ મુસલમાનોને રાજા ન માન્યા અને એમની સામે એ લોકોએ યુદ્ધ કર્યું. તો જે લોકો પણ પોતાના ધર્મને બચાવવા ઈચ્છતા હતા એ લોકોને એમ લાગ્યું કે આપણને જો મુસલમાન બનવામાંથી જો બચવું છે તો આ રાજસ્થાનના જે રજપૂતો છે એ લોકોના આશ્રયમાં રહેવું જોઈએ. તો પહેલા જે મહાપ્રભુજીના વંશજો ગોકુલ ને મથુરા અને ત્યાં જે રહેતા હતા એ લોકો બધા ત્યાંથી રાજસ્થાન ચાલ્યા ગયા. તો રાજસ્થાનમાં એ લોકો જ્યાં રહેતા એ એમના ઘરો હવેલી તરીકે કહેવાતા. એટલે એ જ્યારે રાજસ્થાનથી ગુજરાત બાજુ આવ્યા તો અહીંયા પણ એ શબ્દ પોપ્યુલર થઈ ગયો કે આ ગુરુની હવેલી છે એટલે ગુરુનું ઘર છે. તો પછીથી લોકો ત્યાં ઠાકોરજીના દર્શન કરતા તો દર્શન માટે આવતા થઈ ગયા, ગુરુ એક બાજુ રહી ગયા. તો એ હવેલીઓને લોકોએ પછી પુષ્ટિમાર્ગી મંદિર તરીકે ઓળખવાનું શરૂ કરી દીધું. તો આ રીતે શબ્દ પોતાના અર્થ સમય સમયે બદલતા રહે છે. સ્થળ પ્રમાણે શબ્દના અર્થો અલગ અલગ થતા હોય છે. એવી રીતે અહીંયા પણ સમજવાનું છે કે મંદિર શબ્દનો મતલબ ઓરિજિનલી મંદિર એટલે ઘર. શાસ્ત્રમાં જે દેવને રહેવાનું સ્થાન હોય એને દેવાલય કહેવાય છે. સમજાયું ને? જી જી. હા, તો હવે એમાં એટલું ઓર સમજી લો કે જેમ કોને ઋત્વિએ કહ્યું કે અક્ષિતાએ કહ્યું ઠાકોરજી તો ઠાકોરજી હોય છે, દેવતા હોય. આપણા હિન્દુ ધર્મની અંદર દેવતા ઘરમાં પણ બિરાજતા હોય છે અને દેવાલયની અંદર પણ બિરાજતા હોય છે. જેમ અત્યારે તમે જુઓ હવેલી ચોકમાં જાઓ તો આશાપુરા છે, સત્યનારાયણ છે, છત્રરાય છે, કાલિકા છે, ગણેશજી છે. એટલા બધા મંદિરો લગભગ એક એક દિવાલને અડીને જ છે બધા એકબીજા સાથે. હવે આને આપણે મંદિર કહો ચાહે આપણે એને દેવાલય કહો, પણ જો દેવાલય જે છે એનો એ નિયમ છે કે એમાં દેવ જ રહે. એટલે એ સ્થળનો માલિક દેવતા હોય એ દેવાલય છે. ઘરની અંદર જયારે આપણે આપણા કોઈ પણ દેવને કે આપણા ઠાકોરજીને બિરાજાવીએ છીએ તે વખતે એની માલિકી જેનું ઘર છે એની ગણાય. તો ઘરમાં મંદિર અથવા દેવાલય જે પણ શબ્દ વાપરવો હોય તે વાપરી શકાય. અને દેવાલય એકલું હોય, કોઈના ઘરમાં ન હોય, તો એની માલિકી દેવની છે. અને દેવની માલિકી હોવાનો અર્થ એ થયો કે જે માલિક હોય એ ચાહે તો એ મિલકતને, જમીનને, મકાનને કોઈને આપી શકે, ચાહે વેચી શકે, જે કરવું તે કરી શકે, કેમ કે માલિક છે. જેમ આપણે આપણા ઘરનું
આપણા માલિક છીએ ને આપણે ઘરને ચાહીએ તો વેચી દઈએ, કોઈને ભાડે આપી દઈએ, કોઈને આપણે ગિફ્ટમાં આપી દઈએ કે લખ વાપરો તમે. પણ જો એ દેવાલય છે તો એ દેવાલયને ન તો વેચવાનો કોઈનો રાઈટ છે કે ન એને કોઈને ગિફ્ટ કરી શકે. એનો ઉપયોગ દેવના બિરાજવા માટે કે દેવની સેવા માટે જ થઈ શકે. એનો અંગત ઉપયોગ ન થઈ શકે. પ્રાઇવેટલી હું એમ કહું કે હું એને વાપરીશ, તો એવું ન કરી શકાય. કેમ કે એનું આખું એ બન્યું જ એના માટે છે, પર્પઝ જ એનો દેવ માટે છે. હવે પુષ્ટિમાર્ગનો જ્યાં સુધી પ્રશ્ન છે, આપણે આ જે વાત વિચારી રહ્યા છીએ એ પુષ્ટિમાર્ગના વ્યૂ પોઈન્ટથી વિચારીએ છીએ. તો પુષ્ટિમાર્ગમાં દેવાલય માન્ય નથી. એટલે તમને જો ભક્તિ કરવી છે, ઠાકોરજીની સેવા કરવી છે, તો તમે દેવાલયમાં સેવા ન કરી શકો. તમે તમારા ઘરમાં ઠાકોરજીને પધરાવીને એનું સમર્પણ તમે ઠાકોરજીને કરી શકો, પણ જેના માલિક ઠાકોરજી હોય એમાં તમે રહીને એને સેવા ન કરી શકો. દેવાલયમાં જો કોઈ રહી શકે તો એનો પૂજારી કદાચ રહી શકે, બહુ તો એ પણ દેવની મર્યાદા નો ભંગ ન થાય તે રીતે. એટલે એવું મોટું પરિસર હોય કે જેમાં ઠાકોરજીનું વિશાળ મંદિર હોય, એના કમ્પાઉન્ડમાં કોઈ જગ્યાએ સર્વેન્ટ ક્વાર્ટર જેવી રીતે હોય એવી રીતે પૂજારીને એક બે રૂમ આપવામાં આવ્યા હોય, ત્યાં એ રહેતો હોય તો એ રહી શકે. પણ તે સિવાય કોઈ વ્યક્તિ એમ કે નહીં ચાલો મારે હવે અહીંયા રહેવું છે, કે અહીંયા મારે આ ફંક્શન કરવું છે, કે મારે અહીંયા દુકાન ખોલવી છે, તો એવું બધું એ ન કરી શકે. એટલે પુષ્ટિમાર્ગમાં દેવાલય વાળી જે સેવા કે પૂજા છે એ માન્ય નથી. પુષ્ટિમાર્ગમાં આપણું જે પોતાનું છે અંગત, એનો ઉપયોગ ઠાકોરજીની સેવા માટે થાય. અને એ આપણા ઠાકોરજી સ્વામી છે તો આપણા ઘરમાં પ્રભુ બિરાજે. આપણી ભાવનાની દૃષ્ટિથી પ્રભુ આપણું બધું કંઈ છે તો માલિક પણ છે. પણ જો આપણે એને લીગલ ટર્મમાં કહીએ કે ભાઈ આના કાયદેસર માલિક ઠાકોરજી અને સરકારી ચોપડામાં એ જમીનના માલિક તરીકે ઠાકોરજીનું નામ બોલતું હોય તો એ પુષ્ટિમાર્ગમાં માન્ય નથી. એટલે ટૂંકમાં સમજવાનું એ છે કે દેવાલયમાં સેવા પુષ્ટિમાર્ગમાં માન્ય નથી. પુષ્ટિમાર્ગમાં ઠાકોરજીની સેવા આપણી માલિકીના ઘરમાં જ થઈ શકે. એટલે પૂરણમલ ક્ષત્રિયનો આખો જે પ્રસંગ છે એને પુષ્ટિમાર્ગ સાથે કોઈ લેવા દેવા નથી. કેમ કે એ આખો ઠાકોરજીનો દેવાલયમાં બિરાજવા માટેની ઈચ્છા હતી અને તેના માટે ઠાકોરજીએ પૂરણમલને સીધી જ આજ્ઞા કરી દીધી અને તે પછી દેવાલયમાં બિરાજ્યા. તો એ આખી પુષ્ટિમાર્ગની પ્રણાલીથી જુદી જ પ્રણાલી શ્રી ઠાકોરજીએ ત્યાં આચરી છે. એટલે એને પુષ્ટિમાર્ગ સાથે મિક્સઅપ નહીં કરવાનું ક્યારે પણ. ઠાકોરજીને આખું વિશ્વ ઠાકોરજીનું છે, સ્વામી ઠાકોરજી છે. એટલે ઠાકોરજી ચાહે તો ઘરમાં બિરાજે કોઈના, ચાહે તો દેવાલયમાં બિરાજે. દેવાલયમાં બિરાજતા હોય ત્યાંથી કોઈના ઘરમાં પધારી જાય, કોઈના ઘરમાં બિરાજતા હોય ત્યાંથી દેવાલયમાં પધારી જાય. એ ઠાકોરજીને જે કરવું હોય તે કરે પોતાની ઈચ્છાથી. એમાં ઠાકોરજી સ્વતંત્ર છે. પણ જો ઠાકોરજી દેવાલયમાં બિરાજી રહ્યા છે
તો એ સ્થાન અને ત્યાંની જે સેવાની પ્રણાલી એ પુષ્ટિ માર્ગી ન ગણાય. ઠાકોરજી ઘરમાં બિરાજે છે તો જ એ પુષ્ટિ માર્ગી પ્રણાલી અને તે સ્થાન છે પુષ્ટિ માર્ગી ગણાય. આટલું આમાં ખાસ સમજવાનું બધાએ. હવે તમને આમાંથી કેટલું લખવાનું છે એ પછી આપણે જોઈ લઈશું. તમને લોકોને હજી આ બધો વિષય એટલો વધારે નહીં સમજમાં આવે. ભક્તિને કદાચ સમજમાં આવી જશે, એમણે આ બધું કરેલું છે. તો ભક્તિને જે લખાવેલું છે ને, ભક્તિ છો તું? તો તને જે આમાં લખાવેલું છે એ અત્યારે એ લોકોને બસ ખાલી લખાવી દેજો. પછી જયારે જયારે પણ આ શબ્દ આવશે ત્યારે આપણે એને ફરીને બોલીશું તો ધીરે ધીરે એ લોકોને આ બધી વસ્તુઓ સમજમાં આવતી થશે. ધન્યવાદ, પ્રણામ જીજી. મને આમાંથી પ્રશ્ન છે કે અગર ગૃહ મંદિર બનતો, ઠાકોરજીની એવી ઈચ્છાથી ગૃહ મંદિર બનતો તો પછી સેવા તો આખો કષ્ટ તો ઠાકોરજીને જ પડતો ને. અંદર ત્યાં રહી તો કોઈ ના શકતો. આપણા ઘરના અંદર ક્યાં બનાવીએ છીએ મંદિર? એટલે તું કયું શેની વાત કરે છે? આ પૂર્ણમલ ક્ષત્રિયનું છે એની વાત કરે છે? જી. આપણો ક્યાં પ્રશ્ન આવ્યો? જે આમાં એમ કીધું છે ને કે ઠાકોરજી એવી ઈચ્છા હતી કે આપણે મંદિર જેવો દેવાલય જેવો બનાવીએ, પણ ત્યાં દેવાલય બનાવ્યો પણ મહાપ્રભુજીએ કીધું કે ઠાકોરજીને કષ્ટ ના પહોંચે એટલા માટે એમને ગૃહ મંદિર બનાવવાનું કીધું. તો ગૃહ મંદિર બનાવીએ તો છતાંય પણ કષ્ટ તો ઠાકોરજીને જ પડશે ને. ઈ એમાં રહેશે. ઈ ઘર નથી, કોઈને ઘરના અંદર નથી બનાવતા. ગૃહ મંદિર એટલે તો આપણા ઘરના અંદર ઠાકોરજીને રહીએ અને કરીએ તો એને ગૃહ મંદિર કહેવાય ને. જો વાત એવી છે કે ઠાકોરજીએ પૂર્ણમલને સ્વપ્નમાં આજ્ઞા કરી કે તું મારું મંદિર બનાવડાવ. એ મહાપ્રભુજીને તો આ વાતની ખબર પણ નથી. શ્રીનાથજીને શ્રી મહાપ્રભુજીએ પ્રકટ કર્યા પછી વ્રજવાસીઓ શ્રીનાથજીની સેવા કરતા રહેતા અને ત્યાં ખાલી એક નાની ઝૂંપડી જેવી બની હતી. પછી તો શ્રી મહાપ્રભુજી યાત્રા પર પધારી ગયા અને અહીંયા શ્રીનાથજીએ પૂર્ણમલને આજ્ઞા કરી કે તું મંદિર બનાવડાવ. એટલે પૂર્ણમલ તો ક્યારેય સાંભળ્યું નતું કે શું ગિરિરાજજી અને કોણ શ્રીનાથજી. તો એ ગોતતો અહીંયા આવ્યો અને આ જે સદુ પાંડે અને રામદાસ બધા વ્રજવાસીઓ હતા એમને પૂછ્યું ત્યારે ખબર પડી કે આવું કંઈક અહીંયા છે અને એ પર્વતના દેવતા છે શ્રીનાથજી, દેવદમન. તો એને પોતાના સપનાની વાત કરી. તો એમણે એમ કહ્યું કે તો શ્રી મહાપ્રભુજીએ પ્રકટ કર્યા છે તો એ ધર્માચાર્ય છે, એમને આ બધી સમજ પડે, એમાં અમને કંઈ ખબર ન પડે. તો એમને તું પૂછી જોજે. પછી જયારે શ્રી મહાપ્રભુજી પધાર્યા ત્યારે એમણે બધી વાત કરી. તો શ્રી મહાપ્રભુજી કહ્યું કે જો તને આજ્ઞા થઈ છે તો તું કર, ભલે ઠાકોરજીની આજ્ઞા છે તો હું શું કરી શકું. તો મંદિર બનાવવું હોય તો નકશો તો કરવો પડે ને. એટલે સૌથી પહેલા આ બધી વાત તો પૂર્ણમલ આવ્યા ત્યારની છે, પણ એના પહેલા શ્રી મહાપ્રભુજીએ જયારે શ્રીનાથજીને પ્રકટ કર્યા તે વખતે શું થયું હતું કે શ્રીનાથજી ને શ્રી મહાપ્રભુજીએ પ્રકટ કર્યા એના પહેલા પણ સદુ પાંડેની દીકરી અને વ્રજવાસીઓ શ્રીનાથજીને ભોગ ધરતા જ હતા. તો સેવાનો ક્રમ
વ્રજવાસીઓ દ્વારા તે વખતે થતો જ હતો. મહાપ્રભુજીને તો આ વાતની ખબર પણ ન હતી. જ્યારે યાત્રામાં અહીંયા પધાર્યા અને જ્યારે શ્રી મહાપ્રભુજીએ ને ખબર પડી કે અહીંયા બિરાજે છે અને નરો અને સદુ પાંડે ઉપર ઠાકોરજીની એટલી કૃપા છે, અને શ્રીનાથજીને જ્યારે પ્રકટ કર્યા ત્યાંથી, તો શ્રી મહાપ્રભુજી સૌથી પહેલા તો સદુ પાંડેને જ કીધું કે હવે ઠાકોરજી પ્રકટ થયા છે તો તમે એમની સેવા કરો. તો સદુ પાંડે કે અમે તો વ્રજવાસી, અમને ઘણા 50 જાતના કામ હોય, અમને આ બધું ન ફાવે સેવાનું કામ. તો જેમને જેમને પણ શ્રી મહાપ્રભુજીએ એમ કહ્યું કે તમે ઠાકોરજીને ઘરમાં પધરાવો, તમે ઠાકોરજીની સેવા કરો, તો બધાએ હાથ ઊંચા કરી દીધા કે અમારું તમારાથી એ નહીં થાય. તો કરવું શું? જ્યાં સુધી ઠાકોરજી પોતાની રીતે બિરાજતા હતા ત્યાં સુધી તો કઈ વાંધો હતો નહીં, પણ હવે જ્યારે પ્રકટ થયા તો પછી સેવા પ્રકાર પણ થવો જોઈએ. સેવા વિના તો પછી રહી ન શકાય. એટલે પછી ત્યાં તાત્કાલિક કંઈક વ્યવસ્થા કરી. એટલે રામદાસજી હતા એમને કહી દીધું કે વ્રજવાસીઓને કહી દીધું કે તમે બધા ભેગા થઈને તમારી પાસે જે કંઈ પણ ભોગ, દૂધ, દહીં, માખણ વગેરે હોય એ ઠાકોરજીને ભોગ ધર્યા કરજો, તમે લોકો વાટીને પ્રસાદ લઈ લેજો. એટલું કહ્યું. પાછા શ્રી મહાપ્રભુજી પધારી ગયા ત્યાંથી. પછી પાછું આ પૂરણમલ વાળી વાત આવી ગઈ. તો પૂરણમલ જયારે આવ્યા અને કહ્યું કે ચલો હવે આજ્ઞા થઈ છે તો નકશો બનાવો, તો કારીગર બોલાવીને નકશો બનાવ્યો. તો એમણે મંદિરો જેમ હોય ને, કેમ અહીંયા સત્યનારાયણનું મંદિર છે, આશાપુરાનું છે, માથે શિખર, એના ઉપર ધજા, અને એ જાતનું દેવાલય બનાવ્યું. શ્રી મહાપ્રભુજી એમ કહ્યું કે નહીં, આપણે તો નંદાલય જેવું કરવું છે, કોઈનું ઘર હોય ને એવું. તો બીજી વખત નકશો બનાવ્યો તો પણ ફરી પાછું એવો જ બની ગયો નકશો. ત્રીજી વખત શ્રી મહાપ્રભુજી એમ કહ્યું કે હું કહું એવું બનાવો, મારી સામે બનાવો. તો સામે બનાવ્યું તો પણ એવું જ શિખર, ધજા, એ પ્રકારે દેવાલય જ બન્યું, ઘર મંદિર ન બન્યું. તો પછી ઠાકોરજીની જ એવી કંઈક અલગ ઈચ્છા છે એવું શ્રી મહાપ્રભુજીને લાગ્યું. એટલે મહાપ્રભુજીએ પૂછ્યું તો ઠાકોરજીએ કહ્યું કે મને જગતમાં પૂજાવવું છે, એટલે મારે કોઈના ઘરમાં રહીને સેવા નથી કરાવવી, મારે દેવાલયમાં બિરાજવું છે. તો પછી ઠાકોરજીએ કહ્યું, મહાપ્રભુજીએ કહ્યું કે ઠીક છે, તો હું શું કરી શકું? એટલે દેવાલય બન્યું ત્યાં. હવે ઠાકોરજી પોતાની ઈચ્છાથી જ્યાં બિરાજે ત્યાં ઠાકોરજીને તકલીફ પડે તો તકલીફ, અને સારું લાગે તો સારું, એ હવે ઠાકોરજીનો વિષય છે. એમાં આપણે શું કરી શકીએ? આપણે આપણી રીતથી વિચાર કરીએ, પણ ઠાકોરજીને જો એ વિચાર પસંદ ન હોય તો રુચિ સમજમાં આવ્યું? જી મને એમ સમજમાં આવ્યો કે જ્યાં ઠાકોરજી જ્યાં એમ બિરાજે ત્યાં પ્રેમ ન જો ને, ઠાકોરજી પ્રેમથી બિરાજ્યા હોય તો ત્યાં પ્રેમ ન જો ને, ઠાકોરજી દુખ્યો હોય કે ખુશી છે, ઠાકોરજીની જે ઈચ્છા છે ત્યાં બિરાજતા છે. અને ત્યાં એમ થયો કે ઠાકોરજી જેમ બિરાજે એમ
જેમ બી શું થઈ ગયું? તું કેમ દુખી થઈ ગયો? તારો પ્રશ્ન શું હતો? આવો જ હતો ને? મારો પ્રશ્ન એમાં હતો કે આમાં ઠાકોરજી એ દેવાલય શું કામ બનાવ્યું? તો પણ સેવા તો આપણે અગર ત્યાં ગૃહ મંદિર બનતો તો ત્યાં સેવા તો એવી દેવાલય જેમ જ થતી ને. પૂજારી આવીને કરતા, બધા ગામવાસી એમને બધું દેતા, તો સેવા તો એમ જ થતી. તેને દેવાલય જ કહેવાય ને. એમ ત્યાં ગૃહ મંદિર બનતો તો. હા, જો આમાં બે વાત છે. પહેલી વખત શ્રી મહાપ્રભુજીએ જયારે ઠાકોરજીને પ્રકટ કર્યા ત્યારે સદુ પાંડેને કહ્યું કે તમે ઠાકોરજીને ઘરે પધરાવી જાઓ અને તમારા ઘરમાં સેવા કરો. તો એમણે ના પાડી. હવે કારણ જે પણ સમજો, પણ એમણે તો એવો જવાબ આપ્યો કે અમે બ્રજવાસી ગમાર છીએ, અમને તો ઘણા કામ હોય, અમે આ ન કરી શકીએ. તો પહેલા તો શ્રી મહાપ્રભુજી એમ જ ઈચ્છતા હતા કે ઠાકોરજી ઘર મંદિરમાં બિરાજે, એટલે કોઈના ઘરમાં બિરાજે. પણ જયારે ઠાકોરજીએ એ ન માન્યું, અરે કોઈ સેવા કરવા તૈયાર ન થયું, તો શ્રી મહાપ્રભુજી પાસે બીજો કોઈ રસ્તો રહ્યો નહીં. અને ઠાકોરજીની પોતાની જ એવી ઈચ્છા હતી કે દેવાલયમાં બિરાજે. તો મંદિરનો નકશો પણ દેવાલયનો થયો અને સદુ પાંડે પૂર્ણમલને પણ સ્વતંત્ર ઠાકોરજીએ આજ્ઞા કરી દીધી. પૂર્ણમલ તો વૈષ્ણવ પણ ન હતો. એ તો ઠાકોરજીની આજ્ઞા થઈ એના પછી મહાપ્રભુજીનો સેવક થયો. હવે રહી વાત એ કે ઘરનો જે નકશો છે એટલે દેવાલયનો, એમાં ધજા શિખર હોત કે ન હોત. એટલે જો ન હોત તો પણ રુચિર જેમ કહી રહ્યો છે કે ત્યાં સેવા તો કોઈ પૂજારી આવીને જ કરતો હોત. જે મંદિર થયા પછી પણ, દેવાલય બન્યા પછી પણ રામદાસ વગેરે જે હતા કે બંગાળીઓ હતા, તે પછી એ લોકો પૂજારીઓ આવીને અને પૂજા કરી જતા હતા. એમાં કોઈ રહેતું તો હતું નહીં. એટલે ખાલી ધજા અને કલશનો જ ખાલી ફરક રહ્યો કે રાખવું કે ન રાખવું, બાકી બધું એક સરખું જ થાત, એમ રુચિરનું કહેવું છે. એટલે ખાલી નકશાનો જ ઇસ્યુ છે અહીંયા, બાકી બધું તો સેમ જ હોત. એવું કહેવા માંગે છે ને તું? એટલે જેમ તમે ભણો, ટ્યુશનમાં ભણો, ચાહે સ્કૂલમાં ભણો, ખાલી જગ્યાનો ફરક છે, બાકી કરવાનું એ જ છે. તો એ વાત તારી બિલકુલ સાચી છે કે જો એવું હોત તો શ્રી મહાપ્રભુજીનો ખાલી નકશા પૂરતો આગ્રહ હતો કે પૂજાની પ્રણાલી ઉપર પણ શ્રી મહાપ્રભુજીનો આગ્રહ હતો, એ ખાલી આમાં વિચારવાનું રહે. તો હવે એમાં એ વાત સમજવાની છે ધ્યાનથી કે પૂજાની પ્રણાલી એટલે મંદિરના જે ડિઝાઇન છે એ મંદિર જેવી, એટલે દેવાલય, શિખર અને ધજાવાળી ન રાખીને જો ઘર જેવી બનાવવામાં આવી હોત અને બની ગઈ હોત તે રીતે, પણ જો પૂજારીઓ આવીને એને પૂજા કરી જતા હોય, ગામ લોકો એમને જરૂરી સામગ્રી આપી દેતા હોય અને સામૂહિક વ્રજવાસીઓ દ્વારા ઠાકોરજીની જે ત્યાં પૂજા કરવામાં આવતી હોત, તો પણ વાત તો એની જ થતી. એટલે એ પુષ્ટિ માર્ગી તો ન જ કહેવાત પ્રણાલી, એ મર્યાદા માર્ગી પ્રણાલી જ કહેવાત. એ વાત બિલકુલ સહી છે. પછી મહાપ્રભુજીનો ઈચ્છા એવી હતી કે ધજા શિખર
વાળા સ્થાન કરતા નંદાલય જેવું જો સ્થાન બનવામાં આવ્યું હોત તો વધારે સારું થતું. આ શ્રી મહાપ્રભુજીનો અંગત આગ્રહ હતો, પોતાનો પ્રેફરન્સ હતો કે કદાચ ઠાકોરજીની આગળ ઈચ્છા એવી પણ હોય કે મારે પ્રણાલી બદલવી છે તો ઈઝી થઈ જતું ને, પણ દેવાલયની પ્રણાલી થઈ ગયા પછી તો થોડું અઘરું થઈ જાય કામ. પણ જયારે શ્રી મહાપ્રભુજીએ ઠાકોરજીને બધી રીતથી પ્રયત્ન કર્યા મનાવવાના, પરંતુ ત્યાં ઠાકોરજીએ મહાપ્રભુજીની ઈચ્છાને માન્ય ન રાખી, એટલે આખરે પછી શ્રી મહાપ્રભુજીએ સ્વીકાર્યું કે જેવી પ્રભુની ઈચ્છા હોય તે કરો. તો દેવાલયની ડિઝાઇન વાળું જે સ્ટ્રક્ચર છે એમાં દેવાલયની પ્રણાલીથી ઠાકોરજી બિરાજ્યા. જો દેવાલયની ડિઝાઇન ન રાખી હોત અને ઘર જેવું સ્ટ્રક્ચર બનાવ્યું પણ હોત, પણ જો સેવાનો પ્રકાર મર્યાદા માર્ગના પ્રમાણે હોત તો એ સ્થાન મર્યાદા માર્ગી જ કહેવાત. એને પુષ્ટિ માર્ગી સ્થાન તો કહી ન શકાય, કેમ કે પરિસ્થિતિમાં કંઈ ફરક પડતો નથી. તમે કઈ રીતે ત્યાં સેવા કે પૂજા કરો છો એ પ્રકાર ઉપર નિર્ભર કરે છે. ડિઝાઇનથી કંઈ ખાસ ફરક પડતો નથી. અત્યારે જેમ આપણા ઘરોમાં જેમ શ્રી રામચંદ્રજીની પ્રતિષ્ઠા થઈ અયોધ્યામાં, તો આપણે બધાએ ઝંડા ફરકાવ્યા શ્રી રામના, ધ્વજાઓ બધી ઉપર બધા જ લોકો, હિન્દુ લોકોએ કરી. હમણાં 26મી જાન્યુઆરી છે તે વખતે પણ લોકો બધા પોતપોતાના ઘરો ઉપર ધજા લગાવતા હોય છે. તો એનાથી કંઈ એ દેવાલય બની જતો. અને કોઈક દેવાલયોના ઉપર જો ઝંડો ન પણ હોય, જેમ હમણાં વાવાઝોડું વિપરજોય ને બધા આવ્યા, તો દ્વારકા અને બેટ દ્વારકામાં અને બધી જગ્યાએથી ધજાઓ ઉતારી લેવામાં આવી. તો ધજા ઉતરી જાય એનાથી એ દેવાલય મટીને ઘર બની જાય એવું પણ નથી થતું. મૂળ વસ્તુ એ છે કે એની જે સ્થાપના થયેલી છે દેવની, એનો પર્પઝ શું છે, એના ઉપરથી એનો નેચર ડિસાઇડ થશે. જો એ દેવની સ્થાપના જેમ આપણા ઘરમાં ઠાકોરજી બિરાજે છે, તો આપણા કુટુંબ સુધી એ ઘરમાં જે લોકો રહી રહ્યા છે એ એમની સેવા કરે એના માટે થઈ રહી છે, તો એ ઠાકોરજી એમના છે અને એ દેવાલય નથી. પણ દેવના નામે કોઈ જગ્યા લઈને ત્યાં કોઈ સ્ટ્રક્ચર બાંધીને અમુક ચોક્કસ કમ્યુનિટી, કોઈ સમાજનો વર્ગ આ દેવના દર્શન, સેવા, પૂજા કરે, એના માટે એ રીતે સ્થાપના થઈ હોય, જેને સાર્વજનિક કહી શકાય, તો એ દેવાલય છે. તો એ માલિકી એ સ્થાનની દેવની છે. તે સ્થિતિમાં એ સેવાનો પ્રકાર છે એ પુષ્ટિ માર્ગીય ન ગણાય, કેમ કે પુષ્ટિ માર્ગના સિદ્ધાંતો અલગ છે. મુખ્ય સિદ્ધાંત એ છે કે એમાં સર્વસ્વનું સમર્પણ જોઈએ. ત્યાં દાનને કોઈ પ્લેસ, સ્થાન જ નથી. તમે કંઈ દાન કે ભેટ પુષ્ટિ માર્ગમાં કરી નથી શકાતી. જો દાન ભેટ કરો છો તો તમે પુષ્ટિ માર્ગી જ નથી, કેમ કે સમર્પણ કરવાનું જયારે તમને કહેવામાં આવ્યું છે તો તમે દાન ભેટ શા માટે કરો છો? જો સર્વનું સમર્પણ કરી દીધું તો દાનની હવે જરૂર શું રહી? તો સમર્પણના વિરુદ્ધ છે દાન. પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત સમર્પણનો છે. એટલે દેવાલયની અંદર સેવા થઈ શકતી નથી પુષ્ટિ માર્ગના સિદ્ધાંત પ્રમાણે. ઠાકોરજીને જ્યાં ગમતું હોય ત્યાં બિરાજે, એમાં ઠાકોરજી ઉપર કોઈ નિયમ નથી રાખી શકાતા. તો શ્રીનાથજીના ચરિત્રમાં જો આપણે જોઈએ તો એક વખત શ્રી ગુસાઈજી જયારે ગુજરાત
દ્વારકા પધાર્યા હતા ત્યારે શ્રી ગુસાઈજીના મોટા પુત્ર શ્રી ગિરધરજી એને શ્રીનાથજી આજ્ઞા કરી કે મને તમારું શ્રી ગુસાઈજીનું ઘર જોવા માટે આવવું છે. તો ગિરધરજી શ્રીનાથજીને મથુરામાં શ્રી ગુસાઈજીનું ઘર હતું ત્યાં પધરાવી ગયા. હમણાં 15 દિવસ પછી એનો પાટોત્સવ છે, સપ્તમીનો, અને ત્યાં ઠાકોરજી બિરાજ્યા. લગભગ 40 દિવસ જેવું. તો જે દેવાલયમાં બિરાજતા હતા એ ઠાકોરજી શ્રી ગુસાઈજીના ઘરમાં બિરાજ્યા. તે પછી ફરી પાછા એ દેવાલયમાં પધાર્યા. તો દેવાલયમાં બિરાજતા હતા એ ઠાકોરજી ઘરમાં પધાર્યા તો ઘર તરીકે એમની સેવા થઈ. પાછા દેવાલયમાં પધાર્યા તો એ દેવાલયના દેવ તરીકે એમની સેવા પાછી ચાલુ થઈ ગઈ. એના પછી મુસલમાનો મંદિર તોડવા માટે આવ્યા તો શ્રીનાથજી ત્યાંથી આગ્રા પધાર્યા. ત્યાં ચૂપચાપ શ્રીનાથજીની એક ઘરમાં સેવા થઈ. અન્નકૂટ શ્રીનાથજીએ ત્યાં આરોગ્યા. ત્યાંથી પછી મધ્યપ્રદેશ પધાર્યા. ત્યાંથી રાજસ્થાન, ચોપાસેની, કિશનગઢ, પછી ઘસિયાર, ત્યાં પધાર્યા. અને પછી અત્યારે જેને શ્રી નાથ દ્વારા કહેવાય છે, તો ઉદયપુરના જે મહારાણા હતા એમણે શ્રીનાથજી માટે અલગ વ્યવસ્થા કરી આપી અને ત્યાં પછી બિરાજ્યા. આવે ત્યારથી લઈ અત્યારે ત્યાં બિરાજે છે. તો એટલા સમયમાં એમનું કોઈ સ્ટેટસ ફિક્સ જ ન થયું. જે વલ્લભકુલ પરિવાર, શ્રી ગુસાઈજીનો પરિવાર, એમને પધરાવીને આટલા બધા જગ્યાએ યાત્રા કરી, ત્યાં બધા એમની ચરણ ચોકી કહેવાય છે, એટલે ત્યાં બિરાજ્યા હતા. જેમ શ્રી મહાપ્રભુજીના બેજી છે ને એ રીતે. પછી જયારે નાથદ દ્વારા આવ્યા ત્યારે ઉદયપુરના રાજાએ એમને પધરાવીને જે સાંઈજીના પરિવારના લોકો આવ્યા હતા એમને એ પ્રદેશના રાજા બનાવી દીધા કે તમે આ પ્રદેશના તમે રાજા છો, તમે સ્વતંત્ર છો. તો એમણે પોતાના રાજમહેલની અંદર શ્રીનાથજીને પધરાવ્યા. તો રાજમહેલના અંદર શ્રીનાથજીનું મંદિર. હવે એ મંદિર જે છે એ જાહેર દેવાલય ન રહીને રાજાનું પોતાનું અંગત દેવાલય થઈ ગયું. તમે રાજસ્થાનના કોઈ કિલ્લાઓ જોશો ને તો જેટલા પણ કિલ્લાઓ જોશો એમાં રાજાના ઈષ્ટદેવનું મંદિર હોય છે. જાઓ તમે ઉદયપુરમાં જાઓ, કિશનગઢ, જોધપુર, જયપુર, બીકાનેર, આ બધા સ્થળોમાં રાજમહેલના અંદર એમના જે પણ ઈષ્ટદેવ હોય એમનું દેવાલય હોય છે. ઘણા બધા તો વૈષ્ણવ પુષ્ટિ માર્ગી હતા, એ લોકોને ઠાકોરજી પણ અત્યારે પણ બિરાજે છે. કોટા, કિશનગઢ, આ બધી જગ્યાએ એ બધા એમના અંગત છે. એનું સ્ટ્રક્ચર ભલે ને શિખર વાળું ને ધજા વાળું હોય, પણ રાજમહેલની જે પ્રોપર્ટી છે એમાં એ દેવાલય છે એમના. જેમ ઘરમાં મંદિર છે, આપણે એક રૂમ મંદિર તરીકે ઠાકોરજીનો રાખ્યો હોય તો એ જે મંદિર કહેવાય, એમ એમનું મોટું ઘર છે. તો એ પોતાના ઠાકોરજીની સુરક્ષા માટે એ લોકો પોતાના રેસિડેન્સથી થોડું અલગ પ્રોટેક્ટેડ પ્લેસ હોય ત્યાં ઠાકોરજીનું સરસ મંદિર બનાવે અને એની અંદર ઠાકોરજી બિરાજે. તો તે સેવા પણ કરે એમની. તો એવી રીતે ઠાકોરજીના બધા મંદિરો ત્યાં છે. એમ નાથદ્વારામાં પણ જે ગુસાઈજીના પરિવારના હતા એ ઠાકોરજીને પધરાવીને ત્યાં એમણે નિવાસ કર્યો. તો એમને રાજાએ આખા ગામ ભેટ કરી દીધા કે આપ માલિક છો આ ગામના, આપ આ ગામના રાજા છો. એમણે પોતાનો મહેલ બાંધ્યો. એ મહેલના જ અંદર ઠાકોરજીને પધરાવ્યા. તો એ તે વખતે એમના પ્રાઇવેટ પોતાના હતા, એટલે ઘરમાં જ મંદિર હતું.
પછી પાછળથી એમણે ફરી પાછું એ ભૂલી ગયા કે અમે તો માલિક છીએ અને અમારી પ્રોપર્ટીમાં શ્રીનાથજી એક અમારી પ્રોપર્ટી તરીકે છે, એને ભૂલી ગયા. એમણે પછી સરકારને આપી દીધું, એટલે પાછું ઊંધું થઈ ગયું બધું. એનીવે, મૂળ વાત સમજવાની એ છે આમાં કે ઠાકોરજી મર્યાદા માર્ગી કે પુષ્ટિ માર્ગી એવી રીતે નથી હોતા. એમની સેવા કે પૂજા તમે જે પદ્ધતિથી કરો છો તેનાથી એ નક્કી થશે કે આ સેવા પુષ્ટિ માર્ગી છે કે મર્યાદા માર્ગી છે. જેમ લોકો ગણેશ ચોથ હોય તો ચોકની ગણેશની સ્થાપના કરતા હોય, એ જે સ્થાપના થઈ છે એ કોઈ વ્યક્તિ અંગત સેવા પૂજા માટે નથી થઈ, જાહેર જનતા માટે છે. પણ જો એ જ ગણેશજીની કોઈ પોતાના ઘરમાં સ્થાપના કરે તો એ અંગત પરિવાર પૂરતી થઈ ગઈ. એવું અહીંયા પણ સમજવાનું. એટલે તમે એનું સ્ટ્રક્ચર કેવું બનાવ્યું છે ખાલી એનાથી એ વાત નક્કી નહીં થાય કે એ પુષ્ટિ માર્ગી છે કે મર્યાદા માર્ગી છે. સમજાયું ને? રુચિત, તને પ્રશ્નનો ઉત્તર મળતા? તે બહુ ગંભીર પ્રશ્ન પૂછ્યો હતો. જીજે મને એમ સમજાવું કે ઠાકોરજી નું મંદિર જોઈને ખાલી એમ ના સમજવાનું કયા માર્ગનો છે. આપણે એમને ઈ જોવાનું કે મંદિરમાં આપણે ગ્રહ મંદિરની જેમ રહી શકીએ છીએ, સેવા કરી શકીએ છીએ. આપણો બધો સર્વસ્વ જેટલો છે ઠાકોરજી નો છે, ઈ હોય તો આપણે ઈને ગ્રહ મંદિર કહી શકાય. અને પણ ઈ બધું ના હોય, ખાલી સ્ટ્રક્ચર ગ્રહ મંદિર નું હોય અને બારે બધું દેવાલયને જ પૂજા થતી હોય તો એને પુષ્ટિ માર્ગમાં ઈ સેવા ના આવે. શાબાશ, જોરદાર સમજમાં આવ્યું તને. તું બધાને સમજાવી દેજે, ઋત્વી ને બધા છે ને તારા સાથે, એમને અક્ષિતા, રાશેષ, બધાને. પછી ધીરે ધીરે પછી આપણે ઓર વધારે આને સમજીશું. ચાલો, સારું. આજે સમય થયો, અહીંયા વિરામ.